એક વખત યુધિષ્ઠિર મહારાજે દાન દેતા હતા. યુધિષ્ઠિર મહારાજ દાન દેતા હતા તે રાત્રિનો સંધ્યાનો સમય થયો. તે ઘણી બધી લાઈન હતી ભિક્ષુકોની. તે યુધિષ્ઠિર મહારાજે કીધું કે ભાઈ હવે સંધ્યા થઈ ગયો છે, હવે બધા રહેવા દો, હવે બધાને કાલ હું દાન આપીશ. તે યુધિષ્ઠિર મહારાજે દાન દેવાનું બંધ કર્યું ને બધાને કીધું કાલ આવજો. ત્યાં તો ભીમે જઈને એક મોટો બધો ઘંટ હતો ને ઘંટ વગાડવા લાગ્યો જોર જોરથી. જ્યારે યુદ્ધના રણસિંગા વાગતા હોય ને યુદ્ધ થવાનો સંકટ હોય ને ત્યારે જે ઘંટ વગાડવાનો હોય ને એ ઘંટ વગાડવા માંડ્યો. યુધિષ્ઠિર મહારાજ અર્જુન ને બધા દોડી દોડીને આવવા માંડ્યા, ભીમ છે હું? તો કે મારા મોટા ભાઈ યુધિષ્ઠિર મહારાજે છે ને વિજય પ્રાપ્ત કરી લીધો છે મૃત્યુ ઉપર, એટલે ઘંટ વગાડું છું. તો કે કેમ? મેં ક્યાં મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો? તો કે તમે તો હમણાં ભિક્ષુકોને કીધું ને કાલ હવારે હું તમને દાન આપીશ. તમને ખબર છે કાલ હવારે તમે જીવવાના છો કે નહીં? ત્યારે યુધિષ્ઠિર મહારાજને થયું કે વાત સાચી છે, કોઈને એમ કહેવાય નહીં કાલ હું આપીશ, જે કરવાનું એ આજ કરી લેવું. કાલ કોને જોઈ છે ભાઈ? સંકલ્પ અધૂરા રહીએ, પૂરા થાય નહીં. રાવણને નહોતા થયા, આપણે ક્યાં થઈ ભાઈ? રાવણને એમ હતું કે મારે સ્વર્ગ સુધી સીડી કરવી છે, કોઈ નરકમાં જવાનું નથી, સીધું સ્વર્ગમાં વહી જવાનું છતે દેહે. પણ બિચારાની આશા અધૂરી રહી ગઈ. એને આખો ખારો સમુદ્ર મીઠો કરવો હતો. લ્યો, કોઈને કંઈ ખરાબ મીઠા પાણી વાંધો જ ન આવે, પણ હવે એનાથી કંઈ થયું નહીં. ઈચ્છા તો બધી અધૂરી જ રહી જવાની છે, કોઈની પૂરી નથી થવાની. એટલે અહીંયા ભીમ કહે છે મનુષ્યનું આયુષ્ય પડે પડે નષ્ટ થઈ જવા. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.